હાલો મિત્રો, કેમ ચાલે છે? મજામાં ને? મિત્રો બધે મજામાં દેશો એવી આશા રાખું. મિત્રો આજે ફરીવાર એક આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે નોરતાનો ચોથો દિવસ થઈ ગયો છે. તમે નોરતાનો આપણો બ્લોગ જોયો છે, ઘણા બધા મિત્રો જોયો હોય અને સારો બધો સપોર્ટ કરો છો મિત્રો. પણ આજે નોરતાના જે આપણે ગામડાવાળાને દેશી ગરબા ગાતા હોય એ આપણે આજે બને એટલે શીખવાડવાની કોશિશ કરવાના છીએ. અને ગરબા કેવી રીતના અમારે ગામડાવાળાને કેવી રીતના ગરબા ગાતા હોય છે. સિટીની અંદર તો મિત્રો બધા વીઆઈપીના ફેન્સી ગરબા ગાતા હોય એટલે આપણે તો આવડે ને એવા ગાવાના છે અને એવા તમને દેખાડવાના છે. તો કન્ટિન્યુ આજના આપણા બ્લોગમાં તમે બન્યા રહેજો, ખૂબ જ તમને મજા આવશે. અને નવરાત્રિવાળો સારો એવો આપણો બ્લોગ લેવાનો છે. નવરાત્રિ ઉત્સવ હાલે છે અત્યારે, જે માં નવદુર્ગે અંબે માનો અત્યારે આપણે જે નવરાત્રિ ચાલે છે ને એનો ઉત્સવ આપણો હાલે છે. તો આપણે આજનો બ્લોગ છે નવરાત્રિનો તે સ્પેશિયલ ચોથા નોરતાના દિવસે આપણે ગરબાનો પ્રોગ્રામ છે ને ગરબા અહીંયા ગાતો હોય તમને દેખાડવાના છે. કન્ટિન્યુ તમે બન્યા રહીજો. હવે મિત્રો આવી ગયા છે કે ક્યાં ગરબા ગાય, પણ તમે કા પ્રદીપ બેઠા ગરબા શીખવાના ને તારે? પ્રદીપને અમારે ગરબા શીખવાના છે અને પ્રદીપની મમ્મી ગરબા કેવી રીતના ગાવા એ શીખવાડશે પ્રદીપને. એટલે બધા મિત્રોને જય માતાજીને હું કહેતો ખરી, પણ બીતો શીખે એ કે વીક લાગે તો ઘડી એટો બે જાય. હાલો તો અહીંયા તું એ આ બ્લોગ આપણો મિત્રો તમને વાત કરી કે આપણે દેશી ગરબાને જેવા આવડે એવા તેને મિત્રો ખાસ કહી દઉં તો આવડે એવું ગાતા હોય ને હું પણ શીખવાનો છું. હાલો આપણે ગરબા ગાવાનું ચાલુ કરશું ને ગરબા ગાઈશું આજે. મિત્રો આ રીતે અમારા ગરબાનો અમારે ગાતા હોય જે ચોકની અંદર ઝાઝા માણસો હોય છે એટલે તમને મિત્રો ચોકની અંદર આપણે જે બીજા બધા હોય એટલે આપણે ન બનાવી શકીએ. પણ ઘરે તમને સ્પેશિયલ બ્લોગ આપણે ગરબાનો લઈ આ રીતના અમારા ગરબા હોય ગામડાના આ રીતના એને દેશી ગરબા આપણે કહેવામાં આવે છે. પછી બધા નોખા ગાતા હોય કે ગાયને અમને દેખાડતું કઈ રીતના કહેતી એવું. હા મિત્રો આ બધા ગરબા અમુક ઘણા બધા મને પણ નથી આવડતા. ખાસ આજે આપણા માટે તમને સ્પેશિયલ દેખાડશું કે કઈ રીતનો ગરબો આવે છે. ગરબા મિત્રો જો વગાડી ને તો કોપીરાઈટ આવશે એટલે ગરબા વગાડતા નથી. અને એમના આપણે વિડીયોમાં પણ તકલીફ ન પડે એ માટે આપણે ડાયરેક્ટ બોલી અને સમજાવીને તમને હું દેખાડું છું. કારણ કે જો વગાડીએ ને ગીત ગરબાનું તો પાછો આપણા વિડીયોને તકલીફ પડશે અને આપણે કોપીરાઈટ આવશે. પણ આવી રીતના બધા ગરબા નોખા હોય છે. પછી બીજા આપણે કયા કયા પ્રકારના ગરબા હોય દેખાડી દઈએ. અમારે બધાય જે આ ત્રણ તાળીનો કહેવાય છે ને ત્રણ તાળીનો ગરબા હોય મિત્રો એ બધી પ્રકારના ગાતા હોય છે. ગાવા માટે વાગતું હોય ને તો ઓર મજા આવે. પણ આપણે ડાયરેક્ટ દેખાડવાનું છે ને એટલે કેવડો છે. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night. અને પછી અલગ અલગ બધી પ્રકારના તમને ગરબા દેખાડું છું મિત્રો કઈ રીતના ગાવાના હોય છે. મિત્રો આપણે ગુજરાતીઓનો મોટામાં મોટો તહેવાર કહેવાય તો નવરાત્રીનો મોટો ઉત્સવ ને મોટો તહેવાર કહેવાય. નવરાત્રીમાં બધા ખૂબ મોજ કરે, બધા વાટ જોઈ હોય કે નવે 9 દી રાસ ગરબા ગાઈશું. અને હવે આ રીતનો પણ અમારે મિત્રો ગરબા ગાતા હોય છે. પછી બીજા કઈ રીતના હોય છે તે કઈ દે હાલે. હા એવી રીતના આવી રીતના કંઈક બધા ગરબા હોય છે.
day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, હોય meditate. છે કે નહીં એ પણ મને ખાસ કોમેન્ટ કરજો કે આવી રીતે તમારા ગામમાં જે બધી પ્રકારના ગરબા લેતા હોય તો કોમેન્ટ કરીને કહેજો કે અમારે પણ આવી મોજ હોય છે મિત્રો. કહું છું કે જો આ થાળીનો આવી રીતના બધા લેડીઝ ગરબા ગાતા ને એમના હાથમાં થાળી પણ રહે મિત્રો. આપણે ગાવો હોય તો આપણેથી ન રહે, પણ ગરબા કાયમ ગાતા હોય ને આવડતા હોય ને એટલે રહી જાય, થાળી પણ રહી જાય. આવી રીતના કંઈક આપણે થાળી સાથે આપણે ગરબા ગાતા હોય છે. તો મિત્રો આપણે કેટલી પ્રકારના તમને ગરબા ગાય છે અમારા ગામની અંદર એ તમને વાત કરી અને દેખાડ્યા કે આવી રીતના અમે ગરબા ગાઈએ છીએ. અમે થાળીને અરે ભલે ભલે ખડીંગ ખડીંગ કરતી બે થાળીનો ગરબો મિત્રો. તમે જો આવી રીતના બે થાળી લઈ અને ગાતા હોય, થાળી પડવાની હોય એવું લાગે કે પડે કે ન પડે, લગભગ નહીં પડે મિત્રો. એ થાળી લઈને આવી રીતે ગાતા હતા, આવી રીતના ગાતા હોય છે અમે. આમાં છે ગરબા પૂરા અને પ્રદીપને આવડ્યું નહીં. મેં કે પ્રદીપ શીખવાડ છે, ન આવડ્યું ને વાર લાગે પ્રદીપ, એમ થોડું આવડી જાય. પ્રદીપ કે હું વાર લાગે હું મિત્રો રેલગાડી રોકી અણજવાળા બૂટમાંની વાત કરે છે. બૂટમાં રેલગાડી રોકી અને ત્યાં જ્યારે પાટાનું કામ હાલતું ને ત્યારે મિત્રો રેલવે પણ ઊભી રાખી દીધી હતી. એની આપણે વાત કરી કે રેલગાડી રોકી, બૂટમાં રેલગાડી રોકી મિત્રો. જે જ્યારે રેલવેને હાલવા પણ નથી દીધી એટલું આપણે બૂટમાંનું ત્યાં હાથે અણે ગમે ત્યારે તમે ફરવા દેજો, ખૂબ મજા આવે એવું અને સારું એવું સ્થાન બૂટમાંનું અણે. અને મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ એ તમે વાત કરી જ મને નહીં, કોમેન્ટ કરો અને વાત કરો કે આ આજનો આપણે દેશી ગરબાનો બ્લોગ લીધો કેવી મજા આવી કે ન આવી મિત્રો. બને એટલે મિત્રો આપણે બ્લોગ એ રીતો જેટલી થાય એટલી કોશિશ હતી એ રીતનો મેં તમને બ્લોગ બનાવીને દેખાડ્યો છે. હવે મિત્રો અવારનવાર તમને કહું છું કે મારા ફેમિલીવાળા બ્લોગ હોય કે પછી આપણે હરવા ફરવાના હોય, મનોરંજનના હોય છે, તમામ પ્રકારના આપણા વ્લોગ હોય છે. જે આજે નોરતા અત્યારે ચાલે છે એટલે નોરતાના વ્લોગ લઈ અને તમને દેખાડું આવી રીતના બધા અમારે ગામડાવાળાના ગરબા હોય. તમને નાટક પણ દેખાડ્યું, તમે નાટક પણ જોઈજો મિત્રો. મનોરંજનનો ખૂબ મજા આવી. આપણે નાટક પણ લીધું છે. આગલો બ્લોગ હતો આપણે નાટકનો, આપણે બીજા નોરતાનો. બધા મિત્રોને ધરમસિંહભાઈના જે મિત્રોને તમને ચેનલનું નામ કેવું જ ભૂલી ગયું છે, બોલો હજુ. ધરમસિંહ બીકે વ્લોગ આપણી ચેનલ છે, ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ. સબસ્ક્રાઈબ કરી વાળો અત્યારે ને અત્યારે મિત્રો, એટલે તમને બધા વ્લોગ મળી જાય મિત્રો. સબસ્ક્રાઈબ કરો, ઓલનું બટન દબાવો એટલે તમને બધા મારા વિડીયો મળી જાય. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.